નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ અથર્વ બેચના ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણી ધોરણ 9 માટેની અથર્વ બેચ અને ધોરણ 10 માટેની અગત્ય બેચ ઓલરેડી શરૂ થઈ ગઈ છે, જેની અંદર આપણે મુખ્ય 4 વિષયોનું જે જ્ઞાન છે, જે સમજ છે એ આપણે આપી રહ્યા છીએ ફક્ત અને ફક્ત એજ્યુકી ઉપર। શું તો કે ભાઈ ડેઈલી વિડીયો અપલોડેડ તમે જો રેગ્યુલર અમારી ચેનલ જોતા હશો તો તમને લોકોને ખ્યાલ હશે કે ડેઈલી આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ। વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા તમને સરસ મજાની સમજૂતીઓ આપવામાં આવી રહી છે। આ ઉપરાંત અલગ અલગ ટોપિક અને અલગ અલગ વિષયના તમને અલગ અલગ વિડીયો અપલોડ થયેલા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત પીડીએફ તમને મળી રહી છે, લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવી રહી છે। આ ઉપરાંત ઘણા બધા ફીચર્સ છે કે જે તમને માત્ર ને માત્ર એજ્યુકી ઉપર મળવાના છે। તો જોડાયેલા રહેજો અંત સુધી અમારી સાથે। તો શરૂ કરીએ આજનો કાર્યક્રમ। આજનો કાર્યક્રમ અથર્વ બેચ એટલે કે ધોરણ 9ના મેથેમેટિક્સ વિષયની અંદર ચેપ્ટર 2નો 10મો પાર્ટ 10મું સેશન થવા જઈ રહ્યું છે, ગણિત વિષયનું। અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે નિત્યસમ, ખાસ કરીને ગયા લેક્ચરમાં નિત્યસમ વિશે વાત કરી હતી, બરાબર છે? તો એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયો ન જોતા। હા, એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયો ન જોતા। શું કામ? કારણ કે એની ઉપરથી આપણે ભણવાનું છે। તો એ વિડીયો ક્યાં મળશે? મળશે એ વિડીયો નીચે। ક્યાં? તો કે ભાઈ ડિસ્ક્રિપ્શનની અંદર મેથેમેટિક્સ વિષયનું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમને બધા જ વિડીયો આ ચેપ્ટરના મળી રહેશે। નિત્યસમ 10 સુધી આપણે વાત કરી હતી, એટલે કે 10 નિત્યસમ જોયા હતા, જેમાં નિત્યસમ 3 અને 4નો ઉપયોગ કરીને આપણે દાખલા ગણતા શીખ્યા હતા। નિત્યસમ 1થી આપણે અવયવ પાડતા શીખ્યા હતા। જો તમને આપણે એવી ચર્ચા કરી હતી કે જો એવું કહેવામાં આવે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર કરો, વિસ્તરણ કરો, તો આપણે નિત્યસમને ડાયરેક્ટ એપ્લાય કરતા હતા। ત્યાર પછી શબ્દ એવો આવ્યો હતો કે અવયવ પાડો। અવયવ પાડો એટલે કે તમને નિત્યસમનો જવાબ આપ્યો હોય, તમારે રિવર્સ પ્રોસેસ કરી નિત્યસમ જેવો સવાલ બનાવવાનો હોય, તો એ અવયવ મેળવવાની વાત થઈ હતી। તો આજે એવા જ આપણે સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન 5 ઉપર, સ્વાધ્યાય 2.4ના પ્રશ્ન 5 ઉપર મારે ફોકસ કરાવવું છે તમારા લોકોનું, કે જ્યાં સૂચના છે અવયવ પાડો, મતલબ તમને નિત્યસમનો કંઈક જવાબ આપ્યો છે, તમારે નિત્યસમ લાવવાનું છે। અવયવ પાડો ઇન ધ સેન્સ, જો આગળના વિડીયો ન જોયા હોય તો મહેરબાની કરીને આગળના વિડીયો પહેલાં જુઓ, એ વગર ખબર નહીં પડે કે આ બે દાખલામાં કયું નિત્યસમ એપ્લાય કરવાનું આવશે, બરાબર છે? અહીંયા આગળ જો તમને પહેલો દાખલો આપેલો છે, 4x² વત્તા 9y² વત્તા 16z² વત્તા 12xy ઓછા 24yz ઓછા 16zx। તમે જોઈ રહ્યા છો, જો ગયા વિડીયો પરફેક્ટલી જોયા હશે ને તો તમને જોતા ખબર પડી ગઈ છે કે આ નિત્યસમ 5નો જવાબ છે। નિત્યસમ 5નો જવાબ છે। તો આ જે રકમનો જવાબ હોય ને એવું નિત્યસમ 5 લાવવાનું છે। આટલું ક્લિયર છે? તો એ એના અવયવ કહેવાશે। તો અહીંયા તમે જોઈ રહ્યા છો, આ કોઈક પદનો વર્ગ છે એટલે આપણા માટે પ્રથમ પદ બનશે। આ કોઈક બીજા પદનો વર્ગ છે એટલે આપણા માટે બીજું પદ બનશે। આ કોઈક ત્રીજા પદનો વર્ગ છે એટલે આપણા માટે ત્રીજું પદ બનશે। અહીંયા x અને y છે એટલે જો પહેલા બીજા પદનો ગુણાકાર જેવું દેખાય છે। અહીંયા y ને z છે એટલે અહીંયા આગળ બીજા ત્રીજા પદનો ગુણાકાર જેવું દેખાય છે। અહીંયા z ને x છે, મતલબ ત્રીજા પહેલા પદના ગુણાકાર જેવું તમને દેખાઈ રહ્યું છે। તો આપણે નિત્યસમ 5 તરફ આગળ વધી રહ્યા છીએ, બરાબર? તો આ જવાબ ક્યારે આવ્યો હોય તો કે 4x², મતલબ કે 4નું વર્ગમૂળ 2 નીકળે, x2 x નીકળે, અને હું આપું છું હોલ સ્ક્વેર, મતલબ કે આ જોવો તો પ્રથમ પદના વર્ગ જેવું મને દેખાઈ રહ્યું છે, બરાબર છે? આ વત્તા આમ નામ, અહીંયા હું લખું છું 9નું વર્ગમૂળ 3, y² y આખાનો વર્ગ કરું તો જોવો તો 3નો વર્ગ 9, yનો વર્ગ y², આ પદ સેટ થઈ ગયું છે, એટલે કે આ બીજા પદનો વર્ગ છે। ત્રીજું પદ જો 16નું વર્ગમૂળ 4, z² વર્ગમૂળ z આખાનો વર્ગ, મતલબ કે આ પ્રથમ પદનો વર્ગ છે, બીજા પદનો વર્ગ છે અને ત્રીજા પદનો વર્ગ છે। હવે નિત્યસમ પ્રમાણે હું લખી નાખું છું 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 2x છે, ગુણ્યા બીજું પદ એટલે કે 3y છે, બરાબર ને? વત્તા 2 ગુણ્યા બીજું પદ
અને ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ એટલે કે 4z અને પહેલું પદ એટલે કે 2x. ચાલો એટલું ક્લિયર છે. શું કામ આવું કર્યું? કારણ કે નિત્યસમ આનો આપણે ગુણાકાર કે જે કાંઈ હિસાબ કરીએ તો 2 નો વર્ગ 4, x નો વર્ગ x વર્ગ સેટ થાય છે, 3 નો વર્ગ 9, y નો વર્ગ y વર્ગ સેટ થાય છે, તો 4 નો વર્ગ 16 અને z નો વર્ગ z વર્ગ એટલે કે 16z વર્ગ આવે છે. અહીંયા જુઓ 2 દુ 4 તેરી 12xy એટલે કે 12xy પદ સેટ થઈ ગયું છે અહીંયા, બરાબર છે. વત્તા 2 તેરી 6 ચોક 24yz એ પણ સેટ છે. 4 દુ 8 દુ 16zx એ પણ સેટ છે. પણ પ્રોબ્લેમ એક ત્યાં આવે છે. ક્યાં આવે છે? કે આની આગળ અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે. તો એનો મતલબ કે રકમમાં કોઈ એક પદ માઇનસ હોય તો જ ત્યાં જવાબ માઇનસ આવવાનું છે. તો હવે ચેક કરો કે આ જે બે પદ માઇનસ છે એમાં કયો ચલ કોમન છે? તો કે ભાઈ બંનેમાં મને z છે ને એ જો કોમન દેખાય છે. આમાં પણ z છે અને આમાં પણ z છે. એનો મતલબ કે જો z વાળું પદ હું ઋણ કરી નાખું તો આપણો કઈ હિસાબ થાય એમ છે. થાય ને? જો હવે તમે ચેક કરો, z વાળું પદ મેં ઋણ કરી નાખ્યું, જો તો આનો જવાબ -24yz આવી ગયો, આનો જવાબ -16zx આવી ગયો, બરાબર છે. એનો મતલબ કે z વાળું પદ માઇનસ છે. કરવાનું શું? તો કે ભાઈ આ બંને પદમાં જે ચલ કોમન છે એ ચલ વાળું પદ કેવું હશે? માઇનસ હશે. તો પછી અહીંયા -4 કરવું પડશે ને. તો ભાઈ અહીંયા -4 નો જવાબ પ્લસ કેમ આવ્યો? તો મને ખબર છે કે પ્લસ આમ નામ રાખ્યા, માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય, 4 નો વર્ગ 16 અને z નો વર્ગ z સ્ક્વેર એટલે કે અહીંયા કોઈ ઇશ્યુ નથી. મતલબ આવી રકમ લાવવી હોય ને, આવી રકમ આવો જવાબ લાવવો હોય ને તો મારા માટે પહેલું પદ 2x બને, બીજું પદ 3y બને અને ત્રીજું પદ -4z બને. નિત્યસમ 5 માં 3 પદો હોય અને ત્રણેય પદોના સરવાળાનો વર્ગ હોય, બરાબર છે. તો અહીંયા આગળ હવે આપણે જો નિત્યસમ 5 સેટ થઈ ગયું છે. એનો મતલબ કે આવો જવાબ ક્યારે આવે કે ભાઈ પ્રથમ પદનો વર્ગ હોય એટલે કે 2x વત્તા 3y વત્તા -4z આ ત્રણેય પદોનો આખાનો વર્ગ હોય તો આપણે આવું લખી શકીએ. અહીંયાથી આમ જઈએ એટલે આપણે જો નિત્યસમ 5 નો જવાબ આપ્યો તો આપણે રિવર્સ ચાલી રહ્યા છીએ, આપણે રકમ બનાવી રહ્યા છીએ. એટલે જ્યારે તમને કોઈ પૂછે ને કે અવયવ પાડો, અવયવ પાડો એટલે કે આપણે નિત્યસમના જવાબ ઉપરથી રકમ બનાવવાની વાત છે, રિવર્સમાં ચાલવાની વાત છે, ઊંધું ચાલવાનું છે, બરાબર. ગયા વખતે દાખલા ગયા હતા કે x વત્તા y વત્તા z આખાનો વર્ગ આપ્યો હોય તો તમે આનો જવાબ નિત્યસમ પ્રમાણે આગળ વધતા, પણ તમને અહીંયા જવાબ આપ્યો છે ને તમારે સવાલ તરફ જવાનું છે તો એ પ્રોસેસને અવયવ પાડ્યા એમ કહેવાય, બરાબર છે. તો અહીંયા આગળ આપણે વ્યવસ્થિત લખીએ કે ભાઈ 2x વત્તા 3y આ પ્લસ માઇનસ માઇનસ 4z હોલ સ્ક્વેર. મતલબ આપણી રકમ જો કંઈક આવી હોય ને તો એનો જવાબ આવો આવે. ક્લિયર છે એટલું? તો આ જે આપણને રકમ આપી હતી એનો અવયવ શું મળ્યો? 2x વત્તા 3y -4z આખાનો વર્ગ. રકમ જોઈને આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયું નિત્યસમ એપ્લાય કરવાનું થાય છે. ખાસ અને ખાસ ધ્યાન રાખવું. બીજા દાખલા તરફ આગળ વધીએ. શું કહે છે બીજો દાખલો? કે ભાઈ 2x નો વર્ગ વત્તા y વર્ગ વત્તા 8z નો વર્ગ -2√2xy પ્લસ 4√2yz -8xz તમને આવી રકમ આપી છે. આમાં સ્ક્વેર વાળા પદ છે ને બે પદના ગુણાકાર વાળા દેખાય છે, મતલબ કે નિત્યસમ 5 છે. નિત્યસમ 5 ની ઓળખ શું? તો કે ભાઈ 3 પદ વર્ગવાળા હશે અને બાકીના 3 પદ બબ્બે પદના ગુણાકાર એટલે બબ્બે ચલના ગુણાકાર વાળા હશે એટલે આપણે નિત્યસમ 5 છે એવું દેખાઈ જાય. શું કામ નિત્યસમ 5? કારણ કે નિત્યસમ 5 આપણને કંઈક આવું આપ્યું હતું, x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. મતલબ જો પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદના સરવાળાનો વર્ગ, પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું ને 2 ગુણ્યા ત્રીજું પહેલું. આ જે બગડો દેખાય છે ને એ ભલે દેખાતો એ આપણે સેટ કરી દઈશું, પણ તમને જો નિત્યસમ 5 ની ઓળખ શું? તો કે ભાઈ ત્રણેય પદોના વર્ગોનો સરવાળો અને ત્રણેય પદો બબ્બેનો ગુણાકાર આવે જો આવે છે એટલે નિત્યસમ 5 ની ઓળખ થઈ આપણા માટે. તો અહીંયા આગળ જે તમે રકમ આપી છે નિત્યસમ 5 જેવી છે એવું આપણને ખબર પડી રહ્યું છે, બરાબર છે. તો અહીંયા હવે
2x નો વર્ગ છે તો 2 કોનો વર્ગ થાય તો કે ભાઈ વર્ગમૂળ 2 હોય ને એનો વર્ગ 2 થાય એટલે 2 નું વર્ગમૂળ √2 x નું વર્ગમૂળ x² નું વર્ગમૂળ x આખાનો વર્ગ લખાઈ જવો તો મતલબ પ્રથમ પદ આપણને શું મળે છે √2x મળે છે બીજું પદ તો કે y એટલે y² નું વર્ગમૂળ કેટલું નીકળે y એટલે કે y નો વર્ગ વત્તા 8 નું વર્ગમૂળ કેટલું થાય તો કે ભાઈ વર્ગમૂળમાં 8 એટલે શું થાય જોજો આને લખાય 4 દુ 8 આ 4 ને વર્ગમૂળની બહાર કાઢવો હોય તો વર્ગમૂળ લેવું પડે તો કેટલું આવ્યો 4 નું વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 2 આમ નામ એટલે 8 નું વર્ગમૂળ કેટલું નીકળ્યું 2√2 કેટલું નીકળ્યું 2√2 એટલે 8 નું વર્ગમૂળ 2√2 z² નું z આખાનો વર્ગ તમે ચેક કરો તો 3 પદ ગોઠવાઈ ગયા પહેલું પદ √2x બીજું પદ y ત્રીજું પદ 2√2z એનો વર્ગ કરો તો જોવો તો આવી જાય છે હા √2 નો વર્ગ 2 x નો વર્ગ x વર્ગ y નો વર્ગ y વર્ગ 2√2 નો વર્ગ 8 z નો વર્ગ z વર્ગ મતલબ કે આ ત્રણેય પદ આપણા માટે અહીંયા પહેલું પદ બીજું પદ ત્રીજું પદ તરીકે કામ કરવાના છે પ્લસ હવે અહીંથી આપણે આ ગુણાકાર સેટ કરીએ અને પછી નિશાની જોઈએ કોની આપણે માઇનસ આપવાની થાય છે જેમ આગલા દાખલામાં આપી હતી એમ તો અહીંયા આગળ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે √2x ગુણ્યા બીજું પદ એટલે કે y તો જો વર્ગમૂળ આ જે વર્ગની અંદર એક કાઉન્સ છે ને એ પ્રથમ પદ છે કારણ કે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ એટલે વત્તા 2 ગુણ્યા બીજું પદ અને ત્રીજું પદ કેટલું છે 2√2z વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ ચાલો આ પ્રમાણે રકમ આપણી સેટ થાય છે આ પ્રમાણે નિત્યસમ બનાવી શકીએ છીએ આપણે બરાબર નિત્યસમ 5 નો આપણે વચ્ચેનું પદ લઈ આવ્યા છીએ હવે તમે જોઈ રહ્યા છો આ બંને પદ માઇનસ છે અને અહીંયા તો આપણી પાસે પ્લસ છે જુઓ અહીંયા તો એ માઇનસ કરવા માટે શું જોવાનું છે કે ભાઈ કયા બે પદ માઇનસ છે તો કે ભાઈ xy વાળું અને xz વાળું પદ જે છે એ કેવું છે માઇનસ છે xy અને xz વાળું પદ છે એ કેવું છે માઇનસ છે એનો મતલબ એવો થયો કે બંનેમાં કયો ચલ કોમન છે તો કે ભાઈ x ચલ કોમન છે જોવો છે મતલબ કે x વાળું પદ કેવું છે માઇનસ છે તો x વાળું પદમાં તો કે ભાઈ √2x વાળું પદ માઇનસ છે આ √2x વાળું પદ માઇનસ છે અને અહીંયા આગળ જે આ પદ છે એ કેવું બને છે માઇનસ બને છે રેડી તો અહીંયા જો માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય એટલે અહીંયા કોઈ નિશાનીમાં ઇફેક્ટ આવવાની નથી કોઈ અસર થશે નહીં એનો મતલબ શું થયો કે આ હવે ચેક કરો તો 2√2xy અને આગળ માઇનસ એટલે -2√2xy થઈ ગયું અહીંયા 2 દુ 4 વર્ગમૂળ 2yz જુઓ એ આવી ગયું 2 વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલો થયો 8 આ માઇનસ આગળ એટલે કે 8zx એટલે કે 8xz થઈ ગયું જોવો તો સેટ થાય છે આપણું પદ ઓકે તો આ ક્યારે આવો જવાબ આવી શકે કે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું આવું ક્યારે આવે કે આવું તો જ આવે કે જ્યારે પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ આખાનો વર્ગ હોય તો આવો જવાબ આવે તો આખાના વર્ગમાં તો -√2x વત્તા y વત્તા 2√2z આખાનો વર્ગ જો આવો જવાબ હોય કોનો તો કે ભાઈ આનો મીનિંગ એવો થયો કે જ્યારે તમને આવો ક્વેશ્ચન આપ્યો હોય તો આનું વિસ્તરણ કરતાં તમને આવો જવાબ મળે કે જે તમે રકમમાં આપ્યું છે પણ આપણે રિવર્સ કરીએ છીએ એટલે સૂચના શું આપી છે આપણને અવયવ પાડો ક્લિયર છે એટલું તો નિત્યસમ 5 ઉપરના અવયવ પાડોના 2 દાખલાઓ તમારા ચોપડીમાં આપ્યા હતા સ્વાધ્યાયની અંદર એ હવે આપણે પૂર્ણ કર્યા છે પ્રશ્ન 6 તરફ આગળ વધીએ તો પ્રશ્ન 6 તમને આપ્યો છે નીચેના ઘનનું વિસ્તરણ કરો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે મારે તમને મેં જે નિત્યસમ 6 અને 7 લખાવ્યા હતા એની ચર્ચા કરવાની રહેશે તો નિત્યસમ 6 અને 7 શું છે એ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે ત્યાં જઈને આગળના બધા જ વિડીયો જોઈ નાખજો એકવાર તો નિત્યસમ 6 મેં કંઈક આવું લખાવ્યું હતું કે પ્રથમ પદ વત્તા બીજા પદ આખાનો ઘન હોય તો આનો જવાબ આવે પ્રથમ પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન આવું લખાયું હતું સાતમું નિત્યસમ મેં એવું આપ્યું હતું કે x - y એટલે કે પ્રથમ પદ માઇનસ બીજા પદનો આખાનો ઘન છે તો આનો જવાબ આવે
પ્રથમ પદનો ઘન -3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ બીજા પદનો વર્ગ ઓછા બીજા પદનો ઘન. મેં આવા બે નિત્યસમ 6 અને 7 લખાવ્યા હતા. તો અહીંયા x વત્તા y એટલે બે પદોનો સરવાળાનો ઘન છે અને બે પદની બાદબાકીનો ઘન છે. તો આવા પણ નિત્યસમ સેટ થાય. કઈ રીતે? તો કે ભાઈ પ્રથમ પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજું વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન. સિમિલરલી માઇનસ હોય તો અહીંયા બીજું અને છેલ્લું પદ છે કેવું આવે છે? નેગેટિવ આવશે. બાકી દાખલો જે જવાબ છે બંને સેમ તરીકેથી સોલ્વ થશે. ચાલો રેડી છે એટલું? તો આને આપણે જવા દઈએ. આનો પહેલો દાખલો શું છે કે 2x + 1 નો ઘન આવું છે. તો અહીંયા પ્રથમ પદ વત્તા બીજો પદ આખાનો ઘન કંઈક એવું આપ્યું છે. તો નિત્યસમ 6 પ્રમાણે આપણે આગળ વધી શકીએ કે ભાઈ પ્રથમ પદનો ઘન વત્તા 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન. બરાબર છે? આવી રીતે આપણે આગળ વધી શકીએ. તો હવે આનો ઘન કરીએ. 2 નો ઘન થાય 8, x નો ઘન થાય x ઘન વત્તા 3 ગુણ્યા આ જો આ વર્ગ ફક્ત આ કાઉન્સને જ છે, પ્રથમ પદને જ છે. તો 2 નો વર્ગ 4, x નો વર્ગ x વર્ગ ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 2x 1 નો ઘન 1 નો વર્ગ 1 અને અહીંયા 1 નો ઘન 1 થશે. રેડી? તો આનો જવાબ શું આવશે? 8x નો ઘન વત્તા 3 ચોક 12 એકા 12 x નો વર્ગ વત્તા 3 દુ 6 એકા 6x અને આ જે +1 છે એ આમના. આ જવાબ આવી ગયો તમારો. આ 2x + 1 આખાનો ઘન આ જવાબ. નિત્યસમ 6 કરો તમને 2 ગુણ રોકડા મળે આવા દાખલાના. બરાબર છે? બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું છે કે ભાઈ 2a - 3b નો ઘન, મતલબ કે પ્રથમ પદ માઇનસ બીજું પદ આખાનો ઘન કંઈક તમને એવું આપેલું છે. તો નિત્યસમ 7 મુજબ આપણે આગળ વધી શકીએ કે પ્રથમ પદનો ઘન -3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ બીજા પદનો વર્ગ માઇનસ બીજા પદનો ઘન. આ આપણું નિત્યસમ 7 પ્રમાણે આગળ વધ્યા. શું છે? તો કે એક પદ માઇનસ બીજું પદ ઘન છે, એટલે કે પ્રથમ પદ માઇનસ બીજા પદનો ઘન છે. તો પહેલાનો ઘન -3 ગુણ્યા પહેલાનો વર્ગ ગુણ્યા બીજું વત્તા 3 ગુણ્યા પહેલું બીજાનો વર્ગ માઇનસ બીજા પદનો ઘન. આવું નિત્યસમ આપણે જોયેલું છે. તો હવે આનો હિસાબ કરવાનો છે. 2 નો ઘન થાય 8, a નો ઘન થાય a ઘન માઇનસ 3 ગુણ્યા 2 નો વર્ગ 4, a નો વર્ગ a વર્ગ ગુણ્યા 3b આમનામ રહેવા દઈએ વત્તા 3 2a ગુણાકાર આમનામ 3 નો વર્ગ થાય 9, b નો વર્ગ થાય b વર્ગ માઇનસ 3 નો ઘન 27, b નો ઘન b ઘન. ચલો રેડી છે એટલું? બરાબર છે? તો હવે શુદ્ધ સાદુરૂપ આપીને દાખલો પતાવી દઈએ. તો 8 a નો ઘન માઇનસ 3 ચોક 12, 12 તેરી 36, a વર્ગ અને b આ બધાનો ગુણાકાર છે એટલે મેં આમ નામ રહેવા દીધો વત્તા 2 તેરી 6 એટલે 3 દુ 6, 6 નવા 54, a b નો વર્ગ માઇનસ 27 b નો ઘન. આવો જવાબ આવે. તો આ થઈ ગયો દાખલો કમ્પ્લીટ. 3 સ્ટેપના 2 માર્ક તમને ઇઝીલી મળવાના છે. નિત્યસમ આવડતા હશે તો જ દાખલા આવડશે, બાકી નહીં આવડે. અને હજી એકવાર કહું છું, નિત્યસમ ન જોયા હોય તો આગળના વિડીયોની લિંક પ્લેલિસ્ટ આખું બનાવેલું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. એક વખત ત્યાં જઈને ફરજિયાત નિત્યસમવાળો વિડીયો જોઈ લેજો, નહીંતર તમને આમાં કશી ખબર પડવાની નથી. બરાબર છે? ત્રીજો દાખલો તમને આપેલો છે 3/2x + 1 આખા પદનો ઘન. નિત્યસમ 6 પ્રમાણે આપણે આગળ વધશું, કારણ કે પ્રથમ પદ વત્તા બીજું પદ આખાનો ઘન એવું તમને આપેલું છે. તો આનો જવાબ કેવો આવે કે ભાઈ પ્રથમ પદનો ઘન એટલે કે 3/2 નો ઘન વત્તા 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન. આવું નિત્યસમ 6 આપણે શીખ્યા. હવે આનું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે તો કે ભાઈ સાદુરૂપ આપી દો.
3નો ઘન થાય 27, 2નો ઘન છેદમાં થશે 8, xનો ઘન x ઘન વત્તા આ 3 આમ નામ આનો હિસાબ કરીએ 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, xનો વર્ગ x વર્ગ માથે વર્ગ છે હો 1 તો ગુણાકારમાં છેદ તે વત્તા 3 ગુણ્યા 3ના છેદમાં 2x 1નો વર્ગ 1 વત્તા 1નો ઘન 1. બહુ ઇઝી, આનાથી હેલું કાંઈ નથી હવે, બરાબર. તો 27/8 x નો ઘન આમ નામ વત્તા ગુણાકાર છે એટલે અંશનો ગુણાકાર છેદ છે આના છેદમાં કાંઈ નથી એટલે એક તો હશે જ, બરાબર છે. તો આ 3 × 9 = 27, એકા 27 છેદમાં 4 x નો વર્ગ વત્તા 3 તેરી 9 એકા 9 છેદમાં 2 x આમ નામ અને ઓલો +1 આમ નામ. આ જવાબ. હવે આમાં કાંઈ થાય નહીં, બરોબર. તમને 4 પદ મળી ગયા એટલે આ તમારો જવાબ. ઓકે છે. એન્ડ ધ લાસ્ટ ફોર ટુડે શું કહે છે આજનો છેલ્લો દાખલો? ચોથો. શું છે કે પ્રથમ પદ માઇનસ બીજું પદ આખાનો ઘન એવું કંઈક આપેલું છે તમને, છે ને? દેખાય છે ને ઘન કે નથી દેખાતો? આ ઘન છે હો, 3 ઘાત છે. તો પ્રથમ પદ માઇનસ બીજા પદનો ઘન મને નિત્યસમ 7 શીખવાડે છે. પ્રથમ પદનો ઘન માઇનસ 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ ઓછા બીજા પદનો ઘન. આવું નિત્યસમ 7 આપણને શીખવે છે. મેં કશું નથી કર્યું, નિત્યસમ 7માં જેમ લખ્યું તેવી રીતે મેં છૂટું પાડી દીધું, બરાબર છે. તો x નો ઘન થાય x ઘન માઇનસ 3 x નો વર્ગ થાય x વર્ગ ગુણ્યાકાર 2 ગુણ્યા 2/3 ગુણ્યા y વત્તા 3 ગુણ્યા x આનો હિસાબ કરો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, y નો વર્ગ y વર્ગ, બરાબર. માઇનસ 2 નો ઘન 8, 3 નો ઘન 27 અને y નો ઘન y ઘન. મેં ઘાત 3 બધા પદને આપી હો, ઘાતના નિયમ પ્રમાણે. એ ચેપ્ટર નો જોયું હોય ને ઘાતના નિયમો, ચેપ્ટર 1 નો છેલ્લો વિડીયો બનાવ્યો તો મેં આના ઉપરનો. તો એ એક કદાચ જો તમને ઘાતના નિયમો ખબર ન પડતી હોય હું શું કરું છું તો ત્યાં જઈને જોઈ આવજો. એ વિડીયો પણ તમારા માટે કામનો રહેશે. x ઘન આમ નામ માઇનસ. હવે તમે એક વસ્તુ ચેક કરો, આ ત્રણેય પદ છે ને, જે આ ત્રણેય પદ એ ત્રણેય પદ ગુણાકારમાં છે. તો ગુણાકારમાં અંશછેદ કટ થાય કરવું હોય તો અહીંયા વિધ્યું હું ફક્ત બગડો x વર્ગ અને y એટલું વિધ્યું, બીજું કાંઈ વિધ્યું નથી. રેડી? કમ્પ્લીટ એટલું. એટલે શું વિધ્યું અહીંયા? 2x વર્ગ y આવું વિધ્યું. હવે તમે એક વસ્તુ ચેક કરો, અહીંયા આ જે 3 પદ છે કેવા છે? ગુણાકારમાં છે. તો એ ગુણાકારમાં હોય તો 3 તેરી 9 થવાના ને, પાક્કું ને? 3 તેરી 9 થાય. તો અહીંયા શું વિધ્યું? 4/3. જો આ પ્લસ આમ નામ, આ 4/3 x y નો વર્ગ. ખાલી y નો વર્ગ છો, x નો વર્ગ નથી. ખોટી ઉતાવળ નહીં, શાંતિથી. માઇનસ હવે આમ જ કાંઈ છે નહીં એટલે બેઠું આવશે 8/27 y નો ઘન. તો આ આપણો જવાબ. 4 પદ મળ્યા આપણને, બહુ સારી રીતે મળી ગયા, બરોબર છે. તો આ તમારો જવાબ. હવે આમાં કાંઈ નવું થાય નહીં, બરાબર છે. તો બસ એટલું રાખી આજે, બરોબર છે. આવતા લેક્ચરમાં મળશું કંઈક નવા નિત્યસમ સાથે, કંઈક નવું શીખશું, બરાબર છે. આ આખા સ્વાધ્યાયની અંદર તમને લોકોને 10 નિત્યસમોનો ઉપયોગ કેવી રીતે કરવો એ જ શીખવવામાં આવશે. તો જોડાયેલા રહો અમારી સાથે. આવતા લેક્ચરમાં કંઈક નવું કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.